ગુડ મોર્નિંગ. આજના યોગ સેશનની શરૂઆત કરીએ આપણે ગુરુ વંદના સાથે અને ઓમ પરમાત્માની આરાધના સાથે. આંખો બંધ. સૌથી પહેલા આપણે મનથી અને શરીરથી એકદમ શાંત, રિલેક્સ અને બિલકુલ તણાવમુક્ત રહેવાનો પ્રયત્ન કરીએ. સાથે સાથે ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે આપણે પ્રિપેર થતા જઈએ, એક્ટિવ થતા જઈએ. શરીરથી આપણે અહીંયા આવી ગયા છીએ, પણ જો મનથી તમે પ્રિપેર નહીં હોય, મનમાં કોઈ એક્સક્યુઝ હશે, કંટાળો આવતો હશે, તો બોડી બિલકુલ સપોર્ટ નહીં થાય. એટલે મનથી અહીંયા જે પણ કરવાનું છે એના માટે પૂરેપૂરા પ્રિપેર અને એક્ટિવ. બંને નાસિકાથી ધીરે ધીરે ઊંડો શ્વાસ, ધીરે ધીરે બહાર. ફરીથી એકવાર ધીરે ધીરે ઊંડો શ્વાસ, ધીરે ધીરે બહાર. ગુરુ વંદના માટે બંને હાથોને આપણે નમસ્કારની પોઝિશનમાં રાખીએ. પૂરા ભાવ સાથે ગુરુને, પરમાત્માને નમન કરીએ, કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીએ. એક ઊંડો શ્વાસ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બંને હાથોને ઘૂંટણ પર ધ્યાન મુદ્રામાં રાખી કમરમાંથી બોડી સીધી નમસ્કારને થોડું આકાશ કરો. નિરાકાર સ્વરૂપ ઓમ પરમાત્માની આરાધના કરી. ઓમકાર કરતી વખતે આપણે પૂરેપૂરું ધ્યાન, કોન્સન્ટ્રેશન થર્ડ આઈ ચક્ર ઉપર સ્થિર રાખવાનો પ્રયત્ન કરીએ. નાભીમાંથી પૂરેપૂરી ઉર્જા સાથે, વાઇબ્રેશન સાથે ઓમકાર કરીએ. ઊંડો શ્વાસ. થોડી વાર માટે આપણું મસ્તક અને થડાઈ ચક્રને પૂરેપૂરું કમ્પ્લીટલી આકાશ કરે. જે લોકોને થોડી ઘણી સર્વાઇકલની તકલીફ છે, ધીરે ધીરે કંટ્રોલમાં આવતું જશે. આપણા યુનિવર્સમાં જે પોઝિટિવ વાઇબ્રેશન્સ, પોઝિટિવ એનર્જીનો ફ્લો છે એની સાથે થર્ડ આઈ ચક્ર કનેક્ટ થતું જશે.
બંને હાથોને મસ્તકના સેન્ટર પર રાખો, હથેળીને પૂરું પ્રેસિંગ આપો, ઉર્જાન્વિત કરીએ. 1 2 3 4 5 6 7 8 9 and 10. અડધી હથેળીને આંખો પર રાખીએ, અડધી હથેળીને કપાળ ઉપર. એક ગહન સુખની અનુભૂતિ, શાંત. બંને હથેળીનો ભાવપૂર્ણ સ્પર્શ આપણા શરીરના અંગ ઉપર. હસતા ચહેરા સાથે, પોઝિટિવિટી સાથે આંખો ખોલીએ. રિલેક્સ. સવારનું અત્યારે ઓકેઝન પ્રેઝન્ટિંગ સમ ફ્રેશ પોઝિટિવ વાઇબ્રેશન્સ, પોઝિટિવ એટમોસ્ફિયર, પોઝિટિવ ઓરા. સોહમ મેડિટેશન કરીએ. આ સામેની સાઈડ નોર્થ છે એટલે આ બાજુ માથું નહીં રાખતા, બાકી કોઈ પણ દિશામાં તમે હેડ ફેસિંગ રાખી શકો. સવાસનની પોઝિશનમાં શક્ય હોય ત્યાં સુધી એક્યુપ્રેશરની પોઝિશન લઈ જાવ. રીતે હાથની આંગળી અને પગની જે ગેપ છે લોક કરવાનું છે. સોહમમાં બોલવાનું નથી. સો આવે એટલે ઊંડો શ્વાસ, હમ આવે એટલે ધીરે ધીરે શ્વાસને બાંધો. બ્રીથિંગ ઉપર તમારું કંટ્રોલ આવતું જશે. જે ફેફસામાં આપણે જે શ્વાસની તકલીફ છે, હાંફીની રીતે શ્વાસ ખુલી જાય છે, આપણા ફેફસા એક્ટિવ નથી, પૂરેપૂરા એક્ટિવ થતા જશે. ફરીથી એકવાર ધ્યાન રાખજો. સો ઊંડો શ્વાસ, ધીરે ધીરે શ્વાસ બહાર છોડતા જજો. શ્વાસ ભરવાની, શ્વાસ લેવાની પ્રોપર ટેકનિક. જ્યારે તમે શ્વાસ ભરો છો, પેટ અને ફેફસા બહારની તરફ ખુલશે. જ્યારે તમે શ્વાસ છોડો છો, પેટ અને ફેફસા અંદરની તરફ ખેંચાતા જશે. બ્રીથિંગ ઉપર ધ્યાન રાખજો. ઘણા ખોટો શ્વાસ લેતા હોય છે. શ્વાસ ભરે ત્યારે પેટ અંદર ખેંચે છે, છોડો ત્યારે શ્વાસ બહાર, પેટ ફૂલાવું છે. એટલે પ્રોપર બ્રીથિંગ સાથે સોહમ મેડિટેશન ચાલો. બધાને સવાસનની પોઝિશન. 10 મિનિટ માટે બ્રીથિંગ ઉપર કોન્સન્ટ્રેટ. એક પણ શ્વાસોશ્વાસ તમારી મરજી વગર અને તમારા ધ્યાન વગર લેવાવો નહીં જોઈએ અને છૂટવો નહીં જોઈએ. આપણા નાભી ઉપર, બોડીની અંદર એક ઉર્જા શક્તિ ક્રિએટ થશે પ્રાણાયામથી. મન ઉપર, શરીર ઉપર જે પણ નેગેટિવ વાઇબ્રેશન છે, નેગેટિવ ઇમોશન છે, કમ્પ્લીટલી દૂર થતા જશે. ફક્ત શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન સ્થિર કરવાનો પ્રયત્ન કરશો બધા.
પોઝિટિવિટી છે એ સંગીત નાદ સાથે મારા મનની અંદર ફેલાયેલી છે. એક દિવ્ય ઉર્જાથી મારું શરીર તન સ્ફૂર્તિવાન બની રહ્યું છે. મારું શરીર એવી ઉર્જાથી પ્રકાશિત થઈ રહ્યું છે. શ્વાસ બદલીને કરતા જઈએ. સોફ્ટ મેડિટેશનનો માર્ગ જઈએ. એકદમ રિલેક્સ. હાથ અને પગ અલગ કરી દો. આંખો બંધ. બંને પગની વચ્ચે સીધો ફૂટની અંદર હથેળીને આકાશ તરફ ખોલી રાખીએ. આપણા યુનિવર્સમાં પોઝિટિવ વાઇબ્રેશન, પોઝિટિવ એનર્જીનો ફ્લો છે. એની સાથે આપણું પામ હથેળી કનેક્ટેડ, થર્ડ આઈ ચક્ર કનેક્ટેડ. આખા બોડીની અંદર ઓક્સિજનેટેડ બ્લડનું સર્ક્યુલેશન સ્ટાર્ટ. ફેફસા પૂરેપૂરા એક્ટિવ. પલ્સ રેટ હૃદયના ધબકારા, નસોની અંદર વાઇબ્રેશન સ્ટાર્ટ. મહેસૂસ કરતા જ આપણા શરીર ઉપર, મન ઉપર જે પણ નેગેટિવ ભાવ હતા, નેગેટિવ ઇમોશન્સ હતા, કોઈ પણ પ્રકારની નેગેટિવિટી થતી દૂર. શાંત મન, સ્થિર મન. બંને હાથને ઉપર ઉઠાવો. હથેળીને પૂરું પ્રેસિંગ આપી દો. ઉર્જાન્વિત કરો બંને હાથને હથેળીને બેસીને. 1 2 3 4 5 6 7 8 9 and 10. અડધી હથેળીને આંખો ઉપર, અડધી હથેળીને કાન ઉપર. ખરેખર મહેસૂસ કરો મહાન સુખની અનુભૂતિ. આંખોની સમક્ષ તીવ્ર પ્રકાશની અનુભૂતિ. આખા શરીરને ઉર્જાની સહયોગ. પૂરા ભાવ સાથે બંને હથેળીનો સ્પર્શ આપી આપણા શરીરના ઉપર પગના આંગળી સુધી સ્પર્શ આપો. પરમાત્માને, ઈશ્વરને, યુનિવર્સને થેન્કફુલનેસ, આભાર વ્યક્ત કરીને આંખો ખોલો. આવી જગ્યા વધારે જગ્યા આસમાં દે. મેડિટેશન, પ્રાણાયામ મનનું જીવન છે. મનને સ્થિર કરવા માટે, શાંત કરવા માટે, પોઝિટિવ કરવા માટે. ગમે તેટલું તમારું ફિઝિકલી સ્ટ્રોંગ હશે, પણ જ્યારે તમે મનથી વીક પડશો ને, આખું બોડી ઢીલું થઈ જશે, લૂઝ થઈ જશે. પ્રાણાયામ, મેડિટેશન, ધ્યાન, બધી જ વસ્તુ તમને મેન્ટલી અને ઇન્ટરનલ બોડીની તમારી સ્ટ્રેન્થ વધારશે, ઇમ્યુનિટી વધારતી જશે. કોઈ પણ વસ્તુ અહીંયા તમે આવી જશો, પણ જો મન એવું કહેશે ને કે આજે મૂડ નથી કરવું, બોડી તરત જ એકદમ ઢીલું થઈ જશે, લૂઝ થશે, બિલકુલ સપોર્ટ નહીં કરે. આ જ વસ્તુ માઇન્ડનો પાવર છે. મનથી તમે મક્કમ હશો, મનથી રેડી હશો તો બધી જ વસ્તુ સપોર્ટ થતી જશે.
ચલો લેગ એક્સરસાઇઝ સ્ક્વેટ્સ માટે આજે સ્ટીક છે, સ્ટીકના સપોર્ટ સાથે કરીએ. જેટલા તમે ઘૂંટણના જોઈન્ટ્સને, ઘૂંટણના મસલ, લેગના મસલ્સને સ્ટ્રેન્થ વધારશો, એક્ટિવ રાખશો એટલી તમારી એજ કંટ્રોલમાં આવશે અને લાઈફ સ્મૂથલી ચાલતી રહેશે. આપણે 60 કરવાના છે. તમારાથી જેટલા થાય એટલા કરવાનો પ્રયત્ન કરજો. 10-15 નવા છે, સિનિયર સિટીઝન છે, ધીરે ધીરે અમારી સાથે જોડાતા જશે. આપણી જગ્યા પર ઊભા છે સપોર્ટ વગર. બંને પગ વચ્ચે 1.5 ફૂટનું ડિસ્ટન્સ રાખી દો. સ્ક્વેટ્સની કમ્પ્લીટલી ઇફેક્ટ તમારા ઘૂંટણના જોઈન્ટ્સ ઉપર, થાઇસના મસલ્સ ઉપર અને હિપ જોઈન્ટ્સ ઉપર થશે. જે નવા છે એક દિવસમાં નહીં કરતા, ધીરે ધીરે રેગ્યુલર કરજો એટલે થોડું પાછું લેગમાં, થાઇસમાં પેઇન આવશે. પહેલો રાઉન્ડ 25 કેટલા સાઈડ કરો, 30 કરે, 30-30ના 2 રાઉન્ડ કરીએ. ચાલો રેડી. સ્ટીકનો સપોર્ટ, બંને પગ વચ્ચે 1.5 ફૂટનો ડિસ્ટન્સ. કમ્પ્લીટ બેસવાનું છે, કમ્પ્લીટ ઊભા થવાની ટ્રાય કરજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 last and 1 2 3 4 5 6 7 8 9 લાસ્ટ વન હોલ્ડ કરવાનું છે. 30 મલાસન કમ્પ્લીટ બેસો. શ્વાસ ભરીને આપ સ્લાઇટલી પેમ્પર કરજો, સાઈડ ઉપર, ઘૂંટણ ઉપર. ફર્સ્ટ રાઉન્ડમાં આપણે 30 કર્યા, સેકન્ડ રાઉન્ડ સેમ 30 કર્યું, 65. જે લોકો નવા છે ધીરે ધીરે કરજો, જેટલા થાય 60 થાય તો બેસ્ટ છે, નહીં થાય તો 10, 20, 30 તમારી બોડીની સ્ટ્રેન્થ પ્રમાણે ધીરે ધીરે કરતા જજો. ગમે તેવી તમને ઘૂંટણની તકલીફ છે 100% રેગ્યુલર કરશો એટલે તકલીફ દૂર થશે થશે. મનથી ક્યારેય હાર નહીં માનવાનું. રેડી ફોર સેકન્ડ રાઉન્ડ. બંને પગ વચ્ચે 1.5 ફૂટનો ડિસ્ટન્સ. કમ્પ્લીટ બેસવાનું, કમ્પ્લીટ ઊભા થવાની ટ્રાય કરજો. 1 2 3 4 5 6 7 8 9 14 1 2 3 4 5 6 7 8 9 15 last and 1 2 3 4 5 6 7 8 9 last one hold 60. શ્વાસ ભરીને આપ સ્લાઇટલી થોડું ટેપિંગ કરી દો, પેમ્પર કરો થાઈસ ઉપર, ઘૂંટણ ઉપર.
ઠીક, થોડી વાર નીચે મૂકી દો. લાસ્ટ સૌથી ઇઝી અને સૌથી ઇફેક્ટિવ ટેપિંગ વર્કઆઉટ. કોઈ પણ એજની વ્યક્તિ ગમે ત્યારે બેઠા બેઠા વાતો કરતા કરતા ટીવી જોતા જોતા ટેપિંગ કરી શકે. બ્લોકેજ છે નસોની અંદર, લોહી જાડું થઈ ગયું છે, બ્લડ સર્ક્યુલેશન સ્લો છે, ખાલી ચડી જાય છે, ઝંઝનાટી થાય છે, બધા માટે બેસ્ટમાં બેસ્ટ ટેપિંગ વર્કઆઉટ.
થોડી વાર આંખો બંધ રાખીએ, બંને હાથ નીચે આકાશ તરફ, આંખો બંધ, મોઢું બંધ રાખીને બંને નાસિકાથી શ્વાસ ભરો, ધીરે ધીરે ઊંડો શ્વાસ, નાસિકાથી ધીરે ધીરે શ્વાસને બહાર છોડતા જાઓ. આપણા આખા બોડીની અંદર જે વાઇબ્રેશન છે, ઓક્સિજન બ્લડનું સર્ક્યુલેશન થાય છે, કમ્પ્લીટ વેન્સ બધી નસો એક્ટિવ છે એને મહેસૂસ કરો. આપણા શરીરની અંદર જે લોહી બને છે, આપણું શરીર અંદરથી એક્ટિવ રહે છે, ઓર્ગન એક્ટિવ રહે છે. જે શક્તિ આપણા શરીરને ચલાવે છે એ શક્તિને મનથી આભાર વ્યક્ત કરીએ, કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીએ. આપણા શરીરના ઓર્ગન, સાયન્સ ગમે તેટલું આગળ થઈ ગયું છે, આપણા ઓર્ગન જે રેગ્યુલર નેચરલ છે, કુદરતે આપેલા છે, ભગવાને આપેલા છે, એ જ ઓર્ગન કામમાં લાગે, આપણે બનાવી શકતા નથી. એટલે કૃતજ્ઞતાના ભાવ સાથે એકદમ રિલેક્સ અને ધીરે ધીરે આંખો ખોલી નીચે બેસી. આંગળીઓના જે એક્યુપ્રેશરના પોઈન્ટ્સ એને એક્ટિવ કરીએ. સૌથી ઓછામાં ઓછા એક્ટિવ હોય તો આપણી પગની આંગળીઓ, એના જે પોઈન્ટ્સ છે એક્ટિવ થતા જશે. સૌથી બેસ્ટમાં બેસ્ટ ગ્રીપ તમારી આવશે અંગૂઠો અને ફર્સ્ટ ફિંગર. આ બધા જ કરી શકશો. જેમ જેમ આગળ જશે એમની ગ્રીપ ઢીલી પડતી જશે, વીક પડતી જશે. અંગૂઠો અને ફર્સ્ટ ફિંગરની વચ્ચે સ્ટીકને લોક કરો, શક્ય હોય ત્યાં સુધી હાથ છોડી દેવાનો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 9 જેમ જેમ આગળ જશે એમ તમારી ગ્રીપ થોડી વીક પડતી જશે. સેકન્ડ અને થર્ડ ફિંગરની વચ્ચે ટાઈટ ગ્રીપ કરી દો લોક સાથે. પૂરું પ્રેસિંગ આંગળીઓની વચ્ચે ટાઈટ ગ્રીપ સાથે. 1 2 3 4 5 6 7 8 9 and 10. થર્ડ અને ફોર્થ ફિંગરની વચ્ચે ટાઈટ ગ્રીપ સાથે લોક. બે આંગળીની વચ્ચે પૂરેપૂરી ગ્રીપ. 1 2 3 4 5 6 7 8 9 and 10. સૌથી વીકમાં વીક લાસ્ટ ફિંગર. ચાલો છેલ્લી ફિંગર વખતે ફિંગર લોક કરી દો. 1 2 3. તો આ ગ્રીપ તમારી પરફેક્ટ રહે તો આંગળીની ગ્રીપ બરાબર. 4 5 6 7 8 9 and 10. લેગ ચેન્જ કરી દો. ફરી પાછું અંગૂઠો અને ફર્સ્ટ ફિંગરની વચ્ચે ટાઈટ ગ્રીપ સાથે લોક. 1 2 3 4 5 6. તો અંગૂઠામાં બધા જ હોલ્ડ કરી શકશે. જેમ જેમ આગળ જશે એમ ગ્રીપ તમારી તમને કોન્ફિડન્સ મળે. 8 9 and 10. સેકન્ડ અને થર્ડ ફિંગરની વચ્ચે ટાઈટ ગ્રીપ સાથે લોક. પગની આંગળીની સ્ટ્રેન્થ વધતી જશે, નસો એક્ટિવ થતી જશે, ગ્રીપ મજબૂત થતી જશે. 1 2 3 4 5 6 7
8, 9 and 10. થર્ડ અને ફોર્થ ફિંગર વચ્ચે લોક. 1, 2, 3, 4, 5, 6, 7, 8. હાથ છોડવાનો પ્રયત્ન કરી દીધો તો પકડી શકે. 9. પગની આંગળીની ગ્રીપ તમારે મજબૂત કરવાની, હાથમાં સપોર્ટ હોય. લાસ્ટ ફિંગર. ચાલો હવે કોન્ફિડન્સ રાખો છો. થોડો હાથ ધીરે ફૂલ થાય છે. ગ્રીપ આંગળીની ગ્રીપ સાથે સ્ટીકને પકડવાની ટ્રાય કરો. 1, 2, 3, 4, 5. પડી જાય તો પકડી લેજો, કોઈને વાગે નહીં. 6, 7. ચલો બહુ સરસ, પરફેક્ટ બધા છે. 8, 9 and 10. ચલો નેક્સ્ટ એક્સરસાઇઝ વજ્રાસનમાં બેસી જાઓ. કોર મસલ્સ માટે, ઘૂંટણના જોઈન્ટ્સ માટે, હિપ્સ માટે, લેગ માટે એક્સરસાઇઝ. બેલી ફેટ પણ આવશે, શોલ્ડર પણ આવી જશે, કોર મસલ્સ આવશે, ઘૂંટણની આવી જશે, લેગ એક્સરસાઇઝ થઈ જશે. શ્વાસ ભરીને ઉપર, શ્વાસ છોડીને નીચે. ટીકને આટલા ડિસ્ટન્સ સાથે પકડી લો, ઘૂંટણ ઉપર ટચ, પાણીમાંથી હાથ સ્ટેક. આ રીતે શ્વાસ ભરીને અપ, ફરી પાછું ડાઉન. કયા પોર્શન પર ઇફેક્ટ થાય છે ઓબ્ઝર્વ કરજો. લેગ પણ આવી જશે, ઘૂંટણના જોઈન્ટ્સ, હિપ જોઈન્ટ્સ, થાઇઝ, કોર મસલ, શોલ્ડર અને પેટનો ભાગ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 30. હોલ્ડ કરો થોડો. બેક રિલેક્સ. થોડું લાઇટલી ઘૂંટણ ઉપર પેમ્પર કરી દો. ફર્સ્ટ રાઉન્ડ 30 સેકન્ડ, રાઉન્ડ 20 કરવાના છે. 10 સેકન્ડ રાઉન્ડ પૂરો કરવાનો છે. બહુ જ ઇફેક્ટિવ બેક માટે, કોર મસલ્સ, બેનિફિટ, ઘૂંટણ માટે, શોલ્ડર માટે, એલ્બો જોઈન્ટ માટે. એક જ એક્સરસાઇઝ ઓલમોસ્ટ આખા બોડીનું સ્ટ્રેચિંગ વર્કઆઉટ થઈ જશે, સ્ટ્રેન્થ વર્કઆઉટ થઈ જશે. થાય છે ને પાછળથી બધાને? નહીં થતું હોય તો ખાલી કહેજો, તો બેઠા બેઠા પનોઠી વાળીને પણ કરજો. પણ બોડીને અપ એન્ડ ડાઉન કરવાની ટ્રાય કરજો. જે લોકો વજ્રાસનમાં નથી બેસી શકતા એ લોકો પણ ખાસ. ચલો રેડી. સેકન્ડ રાઉન્ડ 20. સ્ટીકને આટલા ડિસ્ટન્સ સાથે પકડી લો. કમરમાંથી બોડી સ્ટ્રેટ, કોણીમાંથી હાથ સીધા. જેટલું ટટ્ટર બેસો એટલી વધારે ઇફેક્ટ થશે. જેટલા ડાઉન બેસો તો તમારું ઇફેક્ટ ઓછી થશે. એટલે ટાઈટ અને સ્ટ્રેટ. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 40, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Last one hold करो 10 second. 50. Relax. ठीक नीचे મૂકી દો, થોડા પગને આગળ કરી દો, લાઇટલી ટેપિંગ કરી દો, પેમ્પર કરવાને. સેટરડે સ્ટિક એક્સરસાઇઝ, મેક્સિમમ વર્કઆઉટ, મિનિમમ રેસ્ટ. રેસ્ટ ઓછામાં ઓછો લેવાનો છે, બહુ વધારે રેસ્ટ લેવાનો નથી. ચાલો નેક્સ્ટ એક્સરસાઇઝ પીઠ ઉપર સૂઈને કરવાની છે, કોર મસલ્સ માટે, બેનિફિટ માટે. જે લોકોને સ્પાઇનલની તકલીફ છે, બેક પેઇન છે, કમરનો દુખાવો છે, બેક ફ્લેક્સિબિલિટી, સ્પાઇનલની ફ્લેક્સિબિલિટી તમારે એકદમ પરફેક્ટ થશે એનાથી. સ્ટિક સ્લીપ નહીં થાય ધ્યાન રાખજો, ખાલી જોઈ લો પોઝિશન એકવાર. આ સ્ટિકનો પોઈન્ટ જમીન ઉપર ટચ. ધીરે ધીરે આખું બોડી અપ કરવાનું છે. નજર સ્ટિકના પોઈન્ટ ઉપર, પાછળ અંગૂઠા એડી ઘૂંટણ સાથે. ચલો સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. નજર સ્ટિકના ટોપ ઉપર રાખો. and 10. ધીરે ધીરે ડાઉન. કયા પોર્શન પર ઇફેક્ટ થાય છે ઓબ્ઝર્વ કરજો. મણકાની ગાદી ઉપર, સ્પાઇનલ ઉપર, બેક ઉપર, શોલ્ડર જોઇન્ટ્સ, એલ્બો જોઇન્ટ, બેલી ફેટ. ઘણાના પગ અલગ થઈ જાય, ડિસ્ટન્સ રાખી દો. પગના અંગૂઠા એડી સાથે રાખી દો. જેટલું અપ કરશો એટલું તમારું બેક પેઇન, કમરનું ફ્લેક્સિબિલિટી વધશે, કમરનો દુખાવો દૂર થતો જશે. 3 રાઉન્ડ કરવાના છે. ચાલો લાસ્ટ 2 રાઉન્ડ. રેડી ફોર સેકન્ડ રાઉન્ડ. શ્વાસ ભરતા ભરતા બોડી અપ. હોલ્ડ. નજર સ્ટિકના પોઈન્ટ ઉપર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. અંગૂઠા ભેગા કરો બધા જ. મોટા ભાગના પગ ખુલી જાય છે અંગૂઠા સાથે. આખું તમારા બેક ઉપર ઇફેક્ટ આવશે આની. લાસ્ટ વન, છેલ્લો રાઉન્ડ. ચલો રેડી, છેલ્લો રાઉન્ડ. અંગૂઠા એડી ઘૂંટણ સાથે. ચલો શ્વાસ ભરીને બોડી અપ. અપ અપ. હજી ઉપર. પાછળ અંગૂઠા ભેગા કરો. ખાસ જે લોકોના પગ જુદા થઈ જાય છે, પગ ભેગા કરી દો. પછી કાઉન્ટિંગ સ્ટાર્ટ કરું. ચાલો અંગૂઠા ભેગા. હોલ્ડ. 1, 2, 3. હજી હાથ ઉપર ખેંચો. કોણીમાંથી સ્ટ્રેટ. 5, 6, 7, 8. દુખે તો પણ બધા જ ઉપર. કોણીમાંથી હાથ સીધા. લાસ્ટ 2, 9 and 10. નહીં ચાલે આટલું. તમારે
બોડીને અપ કરવાની એક્સરસાઇઝ કરો છો આના પછીની, જેનાથી નથી થતું એ કરવી છે. આટલું બોડીને અપ કરશો તો જ તમારા કોર મસલ્સની સ્ટ્રેન્થ વધશે. હવે જે એક્સરસાઇઝ કરવાની છે એ જેનાથી નથી થતી એ ખાસ આ એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરવા બેઝિક છે. આના પછીની એડવાન્સ આવશે. પીકને જમીન પર રાખીને ઘૂંટણના સપોર્ટ ઉપર બોડીને અપ એન્ડ ડાઉન કરવાનું છે કોર મસલ્સની સ્ટ્રેન્થ માટે. એ જેનાથી નથી થતું, આટલું નહીં થાય તો તમે એડવાન્સ નહીં કરી શકો. તો થોડું હજી અપ કરો. ચાલો કાઉન્ટિંગ આપો 9 એક્સરસાઇઝ પર ઊભું થવાનું છે. આ જેને ઊભું થવું છે એક્સરસાઇઝ થશે તો તમે આ કરી શકશો, નહીં તો નહીં કરી શકો. 1 2 3 4 5 6. આ એક્સરસાઇઝ કરવી છે. પહેલી એક્સરસાઇઝ પરફેક્ટ થશે, કરશો તો આ થશે. થશે એક રાઉન્ડ કરવો છે. ચાલો રેડી, લાસ્ટ રાઉન્ડ. ચાલો રેડી, લાસ્ટ રાઉન્ડ પ્રોપર કરો બધા જ. પાછળ અંગૂઠા એડી ઘૂંટણ સાથે શ્વાસ ભરતા ભરતા જેટલું બોડીને અપ કરી શકાય અપ કરો. થાઈ સુધીનો ભાગ અપ હોલ્ડ 1 2 3 ઉપર લઈ જવા 4 ઉપર 5 6 7 નજર ઉપર, સ્ટીક ઉપર 8 9 રિલેક્સ. હવે ખરેખર પૂરો કર્યો રાઉન્ડ. 4 રાઉન્ડ થઈ ગયા. કમરમાંથી જે લોકો ઝૂકી નથી શકતા, નીચે જમીન પર હાથ ટચ નથી થતો, બધા માટે આ એક્સરસાઇઝ બહુ જ ઉપયોગી. સ્પાઇનલ કોર્ડનું ફ્લેક્સિબિલિટી લેવલ વધશે, સ્ટ્રેન્થ વધતી જશે. હવેની જે એક્સરસાઇઝ છે બધા નહીં કરતા, તો જોઈ લેજો, ટ્રાય કરી જોઈએ ધીરે ધીરે. પડવાનું નથી, સ્લીપ નથી થવાનું. અને સિરિયસલી કરજો, મજાક મસ્તીમાં બિલકુલ એક્સરસાઇઝ નહીં થવી જોઈએ. 100% તમારું કોન્સન્ટ્રેશન એફોર્ટ એક્સરસાઇઝ ઉપર. સેટ પણ મજાક મસ્તી કરવા ગયા તમે કાં તો સ્લીપ થઈ જશે, કાંઈ ઇન્જરી થશે. આખા બોડીનું વેટ સ્ટીકના પોઈન્ટ ઉપર ઘૂંટણના સપોર્ટ સાથે બોડીને અપ એન્ડ ડાઉન કરવાનું થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 ચાલો ટ્રાય કરો. બધા નહીં કરતા, કોન્ફિડન્સ એકવાર ખાલી પ્રયત્ન કરી જુઓ કેવું થાય છે. પાર્ટનર એવું લાગે છે કે થોડાક પકડજો સપોર્ટ સાથે, થોડું પકડજો પછી કોન્ફિડન્સ. સરસ રાઈટ. એવી વસ્તુ કોન્ફિડન્સ છે. પાર્ટનર આપી દો, પાર્ટનર બદલાવ થાય, થોડો સપોર્ટ આપો જેનાથી નથી થતું એવું.
ચાલો થયો આ બાજુથી કોનાથી નથી થતું ટ્રાય કરી બધાની ઓકે. ચાલો નેક્સ્ટ એક્સરસાઇઝ પાર્ટનરમાં આવી જાઉં. આ પોઝિશનમાં વજ્રાસનમાં બેસીને પાર્ટનરમાં એક્સરસાઇઝ કરવાની છે, પીઠ પાછળ લઈને. જો હાથના સપોર્ટ શોલ્ડર માટે એક્સરસાઇઝ હાથ પાછળ લઈને. પાછળ સ્ટીક અંગૂઠા એડી ઘૂંટણ સાથે કમરમાંથી બોડી ટાઈટ આ રીતે ધીરે ધીરે ઝુકાવવાની છે નીચેની તરફ. ફ્રોઝન શોલ્ડર માટે અંગૂઠા સાથે એની સાથે જો આ રીતે અંગૂઠા સાથે રાખો. અંગૂઠા સાથે પાછળ આ રીતે અંગૂઠા સાથે રાખીને લોક કરો છો આ રીતે. હિપનો ભાગ અપમાંથી કરવાનો. હિપનો ભાગ એડી સાથે ટચ. આજે પણ આવું શીખાઈ જાય છે એટલે ભેગા રાખો.
તમારે કે બસલા લઈ લો. ચલો બરાબર કરો. બધા બેઠા જ આરામથી. ચલો કોણ કરે છે? ચા કરાવો. પાછળથી થોડા નીચા થાવ. વિજયભાઈ પાછળથી અમને ડાઉન કરો ની, પાછળથી થોડું ધીરે નીકળજો, બહુ જોરમાં નીકળતા, ધીરે ધીરે. હા હા બસ. ચલો કરો. તો પાછળથી બહુ ઊંચા થઈ જાવ છો તમે, પાછળથી એમના પર બેસી જાવ ની. ના હવે પાછળથી આખા ઊભા થઈ જાય છે.
વજ્રાસનમાં બેસો બરાબર પ્રોપર. હા હા હા. ના આવે તમારી નથી લીધી. બધાને ખબર છે. ચાલો ઓફ થઈ જાઓ, ઊભા થઈ જાઓ. ક્યાં ગઈ મેં આપેલી તે ક્યાં ગઈ? આ છે, આ લઈ જાઓ. નહીં મારે તમને સર. સર મારશે તો મને મારશે, ચાલો, તમને નહીં ready? મારે. ચાલો આપણી જગ્યા પર ઊભા થઈ જાઓ. સ્ટિકને સેન્ટરમાં પકડી આ રીતે. એન્કલ કાંડા રિસ્ટ માટે એક્સરસાઇઝ. જોજો અહીંયા હા કેમેરો. આંગળી છોડવાની નથી. ખાસ ધ્યાન રાખજો. જો આ મારી મુઠ્ઠી પકડેલી છે આ રીતે, આ છેલ્લી આંગળી છૂટતી જશે, ઢીલી થશે. આ ટાઈટ જ રાખીને ટ્વિસ્ટ આપવાની છે. મારી આંગળી સેટ પણ હલતી નથી. જો ચાલો રેડી. ડાબો હાથ કોણીમાંથી સ્ટ્રેટ, જમણી બાજુ ટ્વિસ્ટ આપો. પહેલો રાઉન્ડ જમણી બાજુ પર. 1 બેક, લેફ્ટ સાઈડ 2 બેક, 3 4 5 6 7 8 9 10. ધીરે ધીરે ટ્વિસ્ટ વધારો. 11 12 13 14 15 16 17 18 19 20. Last 10. 1 2 3 4 5 6 7 8 9 and 30. હાથ ચેન્જ કરી દો. કયા પોર્શન પર ઇફેક્ટ થાય છે ઓબ્ઝર્વ કરજો. કાંડાનો ભાગ, રીંગનો ભાગ અને શોલ્ડરનો ભાગ. હાથ ચેન્જ. જમણો હાથ સ્ટ્રેટ. ચાલો ક્રોસ. લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. કોઈને સ્ટીક વાગે નહીં, ધ્યાન રાખજો. કોણી માથે હાથ એકદમ સીધો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. છેલ્લી આંગળી ટાઈટ રાખો. લાસ્ટ 10. 1 2 3 4 5 6 7 8 9 and 30. ઠીકને શોલ્ડર ઉપર રાખી દો. હાથને થોડો જળ આપો. ફરીથી સ્ટીકના લેવલ પર પકડો. છેલ્લી આંગળી ખાસ ધ્યાન રાખજો. આંગળીને ટાઈટ જ રાખવાની, આંગળી છૂટવી જોઈએ. ટ્વિસ્ટ આપો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. કોણીમાંથી હાથ સીધા રાખો. 20. લાસ્ટ 10. 1 2 3 4 5 6 7
8, 9 and 30. Shoulder ના joints ઉપર, elbow joints ઉપર. જેટલા તમારા જોઈન્ટ સ્ટીફ હશે એટલું પેન વધારે થશે, એટલે જોઈન્ટ્સને જ આપણે એક્ટિવ કરવાના છે. સ્ટીકને આટલા ડિસ્ટન્સ સાથે પકડી લો. જેટલું ડિસ્ટન્સ નજીક એટલું હાર્ડ, અને જેટલું ડિસ્ટન્સ વધારે રાખશો હાથનું એટલું ઇઝી. જે લોકોની શોલ્ડરની તકલીફ છે, સ્ટાર્ટિંગ ધીરે ધીરે દૂરથી કરજો. એકવાર પ્રેક્ટિસ પડી જાય, આવી જાય, ધીરે ધીરે ડિસ્ટન્સ ઓછું કરજો. બંને બતાવી દઉં. એ લોકોને બિલકુલ નથી થતું, સ્ટીકને થોડા ડિસ્ટન્સ સાથે પકડી લો. આવી રીતે કોણીમાંથી હાથ સીધા, ફ્રન્ટ એન્ડ બેક આ રીતે. 1, 2, 3, 4. જેટલું ઇઝી લાગે એટલું નજીક લાવતા જાઓ સ્ટીકને. જેટલા હાથ નજીક એટલું હાર્ડ, એટલા તમારા શોલ્ડર જોઈન્ટ્સ ઉપર ઇફેક્ટ વધારે થશે. આટલું નોર્મલ, આ ડિસ્ટન્સ બધાનું આટલું હોવું જોઈએ. ચાલો સ્ટાર્ટ. આગળની તરફ લઈ લો બધાની સ્ટીક. 1 ઉપર પાછળ, 2 ઉપર બેક. સ્ટીક આપી દેવી પડશે તમારી હવે નેક્સ્ટ સેટરડે. ચાલો સ્ટાર્ટ. જેમને મંગાવી છે ને આપી દેવું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, last 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 30. આપણે લઈને આવીએ ને શનિવારે ઠીક, અહીંયા મૂકો, હાથને વાઇબ્રેટ કરી દો. આપણે જે બેકની એક્સરસાઇઝ કરે એનો ઇફેક્ટ જોજો. તમારાથી હાથ ટચ થાય છે કે નથી થતો. 1 અને 2 ઉપર. 1 ઉપર બધાના હાથ જમીન ઉપર ટચ, કોણીમાંથી હાથ સીધા, ઘૂંટણમાંથી પગ છે. 2 ઉપર કોણીમાંથી હાથ રાખીને પાછળની તરફ ઝૂકવાનું છે. બેલી પેટ, શોલ્ડર, કમર, કોર મસલ્સ બધા ઉપર આની ઇફેક્ટ થશે. જો એકવાર આટલા ડિસ્ટન્સ સાથે પકડો સ્ટીકને. 1 ઉપર ફરજિયાત બધાના હાથ જમીન ઉપર ટચ, કોણીમાંથી હાથ સ્ટ્રેટ, ઘૂંટણમાંથી પગ સીધા. શ્વાસ ભરીને અપ ટુ, આટલું પાછળ ઝૂકવાનું છે. ફરીથી ડાઉન. ચાલો સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 13, 1, 2, 3, 4, 5, 6, 7, સ્પીડ વધારો. 8, 9, 40, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 50. લાસ્ટ એક્સરસાઇઝ કરે છેલ્લી, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, પછી બ્લાઇન્ડ ફૂટ એરોબિક્સ. શોલ્ડર જોઈન્ટ્સ માટેની એક્સરસાઇઝ છે. એલ્બો જોઈન્ટ, શોલ્ડર જોઈન્ટ, સ્વિમિંગ પોઝ.
આગળ તમે હાથને મુવમેન્ટ આપશો, પીઠ ઉપર સૂઈને જે સ્વિમિંગ પોઝિશન હોય આવશે. હાથને પાછળ રોટેટ કરશો, કમર પર સૂઈને બેક સ્વિમિંગ કરશો એ પોઝિશન આવશે. શોલ્ડર જોઈન્ટ્સ માટે, બેક પેઇન માટે બહુ જ ઇફેક્ટિવ. સ્ટિકને પાછળ પકડી લો, ગરદન ઉપર નથી રાખવાની, શોલ્ડર ઉપર. આ પોઝ. પહેલો રાઉન્ડ બેક લઈએ પાછળ. 100 કરવાના છે. પાછળની તરફ જા રીતે 1 2 3 4 5 6 7 8 9 પાછળ 10 11 બેક સાઈડ 12 13 14 15 16 17 પાછળ ફેરવો 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 પાછળ ફેરવવાના છે 10 11 12 13 14 15 16 17 18 પાછળ 40 1 2 પાછળ ફેરવો, આગળ નથી પણ પાછળ આટલી બેક પાછળ આવી રીતે આપ. ચાલો 40 થયા, યુવાડ દેતો મને. 1 2 પાછળ પાછળ 3 4 5 6 7 8 9 15 1 2 3 4 5 6 7 8 9 16 1 2 3 4 5 6 7 8 9 17 1 2 3 4 5 6 7 8 9 18 1 2 3 4 5 6 7 8 9 19 1 2 3 4 5 6 7 8 9 and 100. ટીકડીને રાખીને શોલ્ડર ઉપર હાથને વાઇબ્રેટ કરો. ચાલો લાસ્ટ એક્સરસાઇઝ છેલ્લે એન્ટી ક્લોકવાઇઝ 100 બધા જ કરવાના છે. ચાલો રેડી, એનર્જી રાખજો 100 માટે. લાસ્ટ 100. સ્ટિકને પાછળ રાખી દો. હવે આગળ. તમે આવે તો તમને ખબર જ નથી પડી, દર વખતે મિસ્ટેક કરો. એક વાર બે વાર ભાઈ ગયા હર ટાઈમ એ લોકો તો એમ લાગે કે એ બોલ્યા તો આપી જાઉં છું એક્સરસાઇઝ કરીને મને બોલીને ગયા. હા ભાઈની સ્ટિક ને હા આપી છે તમને. ચાલો સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 આગળની તરફ 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40. ચાલો સ્પીડ વધારો. 1 2 3 4 5 6 7 8 9 50 1 2 3 4 5 6 7 8 9 60 1 2 3 4 5 6 7 8 9 70 1 2 3 4 5 6 7 8 9 80 1 2 3 4 5 6 7 8 9 90 1 2 3 4 5 6 7 8 9 and 100. આરામ કરીને મૂકી દો. થોડો હાથને જળ આપી દો, વાઇબ્રેટ કરી દો બંને હાથને. ખૂબ સરસ, એકદમ પરફેક્ટ અને સરસ ટીક વર્કઆઉટ થયું.
આજે જો તમે ઓબ્ઝર્વ કરો તો રેસ્ટ આપણો મિનિમમ રેસ્ટ છે, રેસ્ટ લીધો જ નથી વચ્ચે. ચાલો બ્લાઇન્ડ ફોલ્ડ એરોબિક્સ 10 મિનિટ. આપણે ડેઈલી આંખ ખુલ્લી રાખીને એરોબિક્સ કરીએ છીએ, ડાન્સ કરતા હોઈએ છીએ. અત્યારે 10 મિનિટ આંખો ઉપર દુપટ્ટો અથવા પટ્ટી બાંધી દો, નેપકિન બાંધી દો, હાથ રૂમાલ બાંધી દો, આંખ ખોલવાની નથી. મ્યુઝિકના એક લિરિક્સને મહેસૂસ કરજો દિલના ભાવ સાથે. આપણા મન ઉપર, વિચારો પર જે નેગેટિવિટીઝ છે, ગુસ્સો, સ્ટ્રેસ, તણાવ બધું જ 10 મિનિટની અંદર ઝીરો થઈ જશે, નોર્મલ થઈ જશે. ચાલો બધાની, ચાલો ફટાફટ પોઝિશન લઈ લો, આંખો બંધ બધાની. આપણને આંખ ખોલવાની એટલી બધી ઈચ્છા થતી હોય ને, આપણે 1 સેકન્ડ માટે આમ આંખ ખોલી દઈએ. અને શક્ય હોય ત્યાં સુધી કમ્પ્લીટ 10 મિનિટ માટે આંખો બંધ રાખજો. આપણે સેલ્ફ ઇનર હેપીનેસને, ઇનર પીસફુલનેસને મહેસૂસ કરવાની છે. ચાલો આંખો બંધ બધાની.
આંખો બંધ રાખો, આંખો બંધ રાખી એક એક વર્ડ્સને મહેસૂસ કરો દિલના ભાવ સાથે. કૃષ્ણ ભગવાનને તમારી બાજુમાં તમે મહેસૂસ કરશો. મસ્તી સાથે, એનર્જી સાથે, ઉર્જા સાથે. હરી બોલો હરી રે. ભાવ સાથે કૃષ્ણમય બનવાનો પ્રયત્ન. આંખો બંધ.
બહુ સરસ. આપણી જગ્યા પર જ ઉભા રહીએ, જ્યાં છો તે પોઝિશનમાં. આંખો બંધ, બંને હાથને થઈને આકાશ તરફ રાખો. એકદમ પોઝિટિવિટીનો ભાવ. બધી જે નેગેટિવ વેવ્સ, નેગેટિવ વાઇબ્રેશન્સ, નેગેટિવ ઉર્જા હતી બધી દૂર. એક પીસફુલનેસનો, એક શાંતિનો, પોઝિટિવિટીનો અનુભવ. ખૂબ સરસ. આપણે ડેલી આંખો ખુલ્લી રાખીને બધાને જોતા હોઈએ છીએ, કરતા હોઈએ છીએ. બ્લાઇન્ડ ફોલ્ડમાં આપણી મસ્તીમાં ફક્ત અને ફક્ત આપણી અંદરની જે મસ્તી સાથે કરતા હોઈએ છીએ. લોકો ભલે આપણને જોતા હોય પણ આપણે આપણા જાત પર, આપણી સેલ્ફ ઉપર કોન્સન્ટ્રેટ. અલગ જ અનુભવ થતો જશે. જે આપણા ઇમોશન્સ છે બધા નેગેટિવ બહાર નીકળતા જશે. હસવાનું, રડવાનું, કોઈના પ્રત્યે ગુસ્સો, બધું જેની જાતે નેચરલ વેમાં બહાર નીકળતો જશે. આપણા હૃદયના ધબકારા ચાલે છે, શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે. ઈશ્વર, યુનિવર્સ, પરમાત્મા આપણને કોઈ પણ ચાર્જ વગર કુદરતી રીતે પ્રાણવાયુ પૂરો પાડે છે. આપણે જે પણ ખોરાક લઈએ છીએ એને લોહીમાં, માંસપેશીઓમાં કન્વર્ટ કરે છે. આપણે સૂતા હોઈએ તો પણ આપણા હૃદયના ધબકારા અવિરતપણે ચાલુ હોય છે. એ જે શક્તિ આપણા શરીરને સંચાલન કરે છે, આપણું જીવન સંચાલન કરે છે, શક્તિને, ઈશ્વર શક્તિને, દૈવી શક્તિને પૂરા હૃદયથી કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીએ, આભાર વ્યક્ત કરીએ. એની સામે આપણી વિસાત કંઈ જ નથી. આપણે હંમેશા મારું મારું કરતા હોઈએ છીએ, મારી વસ્તુ, મારું આ, મારું તે. આપણા હૃદયના ધબકારા ઉપર, આપણા શ્વાસોશ્વાસની ક્રિયા પર પણ આપણો અંકુશ, કંટ્રોલ નથી. ક્યારે બંધ થઈ જશે, ક્યારે કોના અટકેશે ખબર નથી. હસતો ચહેરો, પોઝિટિવ ભાવ સાથે આખા બોડી ઉપર એકવાર આપણા હથેળીનો સ્પર્શ આપી દો. આંખો પરથી પટ્ટી લઈ લો. સ્માઇલિંગ ફેસ, હસતો ચહેરો, ધીરેથી આંખ ખોલી દો. સરસ, મસ્ત એકદમ. જનરલી આપણે બધાને જોતા હોઈએ કે ચાલો કોઈ આપણે કેવું કરે છે, બધા આપણને જોવે છે, બહારની દુનિયા તરફ આપણું ધ્યાન હોય. આજે 10 મિનિટ બ્લાઇન્ડ ફોલ્ડ કરો છો, આપણે બહારની દુનિયાથી ટોટલી ડિસ્કનેક્ટેડ. કોઈના પ્રત્યે આપણું ધ્યાન નહીં, ફક્ત આપણી અંદર જે ભાવ ચાલતા હોય એ ભાવ આપણને જ ખબર હોય અને એ જ ભાવ સાથે મસ્ત થાય. ચાલો મસ્ત બનીને હાસ્યાસન કરી લઈએ. ખુલ્લા મનથી બાળક બનીને, કોઈ અભાવ સાથે નથી હસવાનું, મસ્ત બનીને. મસ્ત બનીને છીએ. છેલ્લી વારી. સરસ. આવી રીતે આપણે બધા હસતા રહીએ, એકબીજાને હસાવતા રહીએ, લોકોને હસવાનું કારણ બનીએ આપણે. આજનું સેશન પૂરું કરીએ. દરેક યોગીજનોને ઓમ. આપનો દિવસ સ્વસ્થ રહે અને મસ્ત રહે. ઓમ. જે લોકોને એડવાન્સ કરવું છે અમારી સાથે જોડાય, બાકીના માટે આપણું યોગ સેશન પૂરું કરીએ.